ચાલો, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? સેજ વાર તમારો પંખો બંધ કરું. જો ભજીયાની મોજ છે હો આશ્રમે. જય સ્વામિનારાયણ. કેમ છો? આજે બહુ બધી સેવા આવેલી છે, તો આજની સેવા બધી બોલી આપી. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આપણે મગ, પહેલાં તો કબૂતરની ચણ મગ આવ્યા છે. આપણે જ્યોતિકાબેન એસ તરફથી USA એના તરફથી મગ આવ્યા છે, અને 5111 રૂપિયા સંત નિવાસ છે આપણે બનાવવાનો છે, એમાં સેવા આવેલી છે. અને હસ્તે જ્યોતિકાબેન છે, સ્વર્ગવાસ શાંતિલાલ પટેલ, હસ્તે કંદપભાઈ પટેલ તરફથી પક્ષીઓને ચણ USA, અને જ્યોતિકાબેન તરફથી સંતોના આશ્રમ માટે 5111 રૂપિયા, અને 100 કિલો મગ છે સ્વર્ગવાસ શાંતિલાલ પટેલ, હસ્તે કરદપભાઈ પટેલ તરફથી પક્ષીઓને ચણ, હાલ USA. એટલે ઘણા દિવસથી એવું તો પણ મગ હતા એટલે અમે લીધા નહોતા. જેમ જેમ જોઈ મેં કીધું એમ લેશું. તો આજે મગના કટ્ટા આવી ગયા છે, અને કાલથી એમની ચણ નાખવાની છે પૂનમ. એના તરફથી મગ આવી ગયા છે. આ બધું મૂકવાનું છો અંદર, એ બધું એમ. અને બીજી સેવા પણ આવી છે આજે અમારે રતનબેન તરફથી. રતનબેન નાનજી હિરાણી, લંડન. રતનબેન નાનજી હિરાણી, લંડન. અને મૂળ સુખપર, રોહા સુખપર જે કચ્છમાં 2 સુખપર છે, એમાં રોહા સુખપર. ત્યાંથી રતનબેન નાનજી હિરાણીના હાલ અત્યારે લંડન છે. અને એમની સેવા 50 બેગ સિમેન્ટ આવ્યો છે, પછી 100 કિલો ચોખા, 100 કિલો ઘઉં, 100 કિલો ખીચડી દાળ, 1 ડબ્બો તેલ, 1 ડબ્બો ઘી, 1 ગોળની 10 કિલો ભીલી, અને 10,000 ઘાસ માટે. આટલી સેવા એવી છે રતનબેન નાનજી હિરાણી UK સુખપર અને સહપરિવાર એના તરફથી. થેન્ક યુ. અને ખૂબ આનંદ થયો કે જે જરૂરિયાત છે બધી આવતી જાય છે, એટલે પછી કોઈ ચિંતા નહીં. આખા વર્ષનું અત્યારે સિઝનમાં સસ્તું પડે, ભરાઈ જાય તો બધું. એટલે આ બધું જો એના તરફથી આવ્યું છે, ઘી ને તેલ ને ઘઉં ને ચોખા ને દાળ ને બધું. બધું કરિયાણું આવી ગયું છે, તો બે બહેનોનો ખૂબ ખૂબ આભાર. હજી એકવાર બોલી જાઉં છું. હા બોલે. હા, ફોન કરીશ હો. હા. રતનબેન નાનજી હિરાણી UK સુખપર રોહા, મૂળ કચ્છના સુખપર રોહાના છે. 50 બેગ સિમેન્ટ, 100 કિલો ચોખા, 100 કિલો ઘઉં, 100 કિલો ખીચડી દાળ, 1 ડબ્બો તેલ, 1 ડબ્બો ઘી, 1 ગોળની ભીલી, અને 10,000 આપણી જે ગાય છે ને એના ગાયના, એ કે અત્યારે ઘાસ લીલું ને સૂકું બે લઈ લ્યો તમ તારે કે, એટલે એના તરફથી છે. થેન્ક યુ બેન. કેમ કે ઘીની તો ખૂબ જરૂર હતી, પૂરું જ થઈ ગયું હતું, અને સમયે ફોન આવી ગયો. એટલે એમ કહે ને કે પ્રભુ એમ કે તું ચિંતા કરમાં, તું ખાલી 2 ડગલા આગળ ચાલ, હું પાછળ બધું કરું, સેવા પહોંચાડતો જ જાઉં છું. ખાલી સંકલ્પ કરે એટલે પ્રભુ 2 ડગલા આગળ ચાલે ને આપણે પાછળ પ્રભુના રસ્તે ચાલી, અને બધું પ્રભુ જ કોઈના હૃદયમાં વસી અને પહોંચાડતો હોય છે.
અને બીજી આપણે સંત નિવાસમાં પટેલ જ્યોતિકાબેન એસ તરફથી 5111 રૂપિયા અને 100 કિલો મગ સ્વર્ગવાસ શાંતિલાલ પટેલ હસ્તે કરદપભાઈ પટેલ તરફથી પક્ષીઓને ચણ અને હાલ અમેરિકા. એટલે થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આમાં એક બાચકું પડ્યું છે ને, આના ભેરું આ મગના નોખા રાખજો. આમાં ભૂલથી આમાં મૂકી દીધા છે. મગના 3 બાચકા એવો. વિષ્ણુભાઈ આ બધું જુદું કરી નાખજો. ચાલો બધાને જાજા કરી. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ઉષાબેન જય સ્વામિનારાયણ. અથુ અહીંયા તો એક વાત કહું, એક મસ્ત વાત કહું. અહીં બેસતો, મસ્ત વાત કહું. અહીં બેસતો. પછી હું તને હજી એક બીજી આપીશ. ઓલી ઘનશ્યામની વાર્તા કરતો. શું કરવાની? ઘનશ્યામની વાર્તા આપણે સુવાટાણ શું વાત કરસ? ઊભો રે. પછી હું લઈ લઈશ. તને પેલા વાત કરી. ઈ નહીં, ઘનશ્યામ ભગવાન આપણે બોલું હું તોડવા જતા હે હું હતું રામ પ્રતાપભાઈ ઘનશ્યામ મહારાજ ની વાર્તા કઈ તો હતું. હું લઈ લઈશ. જો હું લઈ લઈશ. સુવાટાણે બોલાસી બોલતો. હાલો બીજી લાવ. લેતા આવો તો લેતા આવો. ઓલી લેતા આવો તો આપડી. ચીબડી ઉપાડ નાખી બધી. પછી હું થયું? ચીબડી ચોટી ગઈ. એવું કર્યું તું ઘનશ્યામ મહારાજે? હે હતું. આમ જો ઘનશ્યામ મહારાજ રીસાણા ની મન કેતો હું લઈ લઈશ. આપણે રોજ સુવાટાણ બોલ. હું ઘનશ્યામ મહારાજ રીસાણા બોલ તો મોટી આપું. એમ નહીં. ઘનશ્યામ મહારાજ કેમ રીસાણા હતા? સુઈ ગયા નહીં. તું સુવાટાણે રોજ વાર્તા કરસ ને ઘનશ્યામ મહારાજ ની. આ ઈ બોલ. ભાભીએ શું કીધું ઘનશ્યામ મહારાજ ને? હું લઈ લેવીશ. મારે લઈ જ લેવીશ. આ લઈ લ્યો તોલ્પાબેન. અહીં તો વાત કરીને તો હું લઈ લઈશ. અહીંયા નહીં તો હું લઈ લઈશ. અથુ આ તું વાર્તા કરજે. અહીં એક વાર્તા કર દે. લાવો લઈ લ્યો અલ્પાબેન, લઈ લ્યો. અહીં વાર્તા કર લે મસ્ત. વાર્તા નહીં. અહીં બેસી જા. બહુ ડાયો. અથુ તો કેવો ડાયો છે. બહુ જ ડાયો. તો ઈ નહીં. ઘનશ્યામ મહારાજ ની વાર્તા કરી. તું શું રિસાઈન સુઈ ગયા એમ કરતા ઘનશ્યામ મહારાજ? ભાભીએ શું કીધું? ઘનશ્યામ મહારાજ ના ભાભીએ શું કીધું? પછી બધા ચીબડી જોવા ગયા. તને બહુ ગમે ઘનશ્યામ મહારાજ હે? પછી જે તને પેટમાં દુખતું શું કરી દીધું? રોજે સુવાટાણે ભગવાનની વાર્તા. તમારા ઘરે બાળકો હોય ને તો એને એવું જ શીખવાડજો. કઈ ના શું મારી વાર્તા? પછી ગોખલામ ગોટીને તારી વાર્તા મોટી એમ? એવું મને ઉડાડતો ને? મને ન ઉડાડતો. એમ ન હોય. મને ન આવડે. સંધ્યા દીદી ને કે બાબુ ને કે
એને ઓલી ઓલી હતી ક્યાં ઓલી પિચકારી દે ને એ વાર્તા કરે ને તો જ બીજી પિચકારી આપવી નહીં તો નહીં આપો વાર્તા વાર્તા ન સાંભળવી મારે એમ કરમાં એને એમ કરમાં એને એ ન સાંભળવી મારે ઘનશ્યામ મહારાજ વાળી જ સાંભળવી તો કાલે લંડન મોકલી દેવો જો મને અડતો નહીં હો મને અડતો નહીં મને નહીં અડવાનું ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ શુભરાત્રિ ગુડ નાઇટ અહીંયા લા તું આમ જો અથર્વ આમ જો અહીંયા તો હાલે એક વાત કહું અહીંયા આવ અહીં હું ખોલી દઉં પેલા અહીં મૂક દે અહીંયા જો જો આમ જો બસ આમ જો અહીંયા આવ લાઈ ખોલ દઉં લઈ પેલા પેલા અહીં બેસ જા હું તને કહું હા બધાને જય સ્વામિનારાયણ કહી દે બે હાથ જોડીને કહી દે પેલા બે હાથ અહીં બે જા પેલા બેસ જા લાઈ અહીં લાઈ અને આને લાઈ અહીં ઈ લાઈ અહીંયા ઈ લાઈ અહીં ઓલી લાઈ મારા પાસે લાઈ સંધ્યા ડાયો છે લાઈ ખોલ દઉં લાઈ ખોલ દઉં હું ખોલ દઈશ લાઈ હા અહીંયા લાઈ અહીં મૂક દે ઈવડી હું ખોલ દઉં મૂક દે અહીં પછી અહીં બેસ જા તું લાઈ ખોલ દઉં અહીં મૂક દે બસ હા બસ હવે અહીં બેસ જા હવે બધાને બે હાથ જોડીને જય સ્વામિનારાયણ કહી દો બોલ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જેવું આવડે એવું બોલ જય સ્વામિનારાયણ આમ જો ઓલું હું ખોલ દઉં પેલા બોલ ભારત કા બચ્ચા બચ્ચા હું એમ નહીં બચ્ચા બચ્ચા પછી આવા ગાંડા નહીં કાઢવાનું જય શ્રી રામ બોલેગા દઉં છું ઉભો રે પેલા એમ કરવાનું કા ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ શુભરાત્રિ